નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોબાઈલ ચોરીના 2 ગુનાઓ ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી એક વ્યક્તિને મુદ્દામાલ સાથે પકડી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાહુલભાઈ જવહરભાઈ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોરીના મોબાઈલ ફોન લઈ નટરાજ સર્કલ પાસે કોઈને વેચવા માટે ઊભો છે। તેને બદનમાં સફેદ ગ્રે કલરની ચોકડીવાળું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે। જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નટરાજ સર્કલ પાસે ઉપરયુક્ત વર્ણનવાળો વ્યક્તિ હાજર હોય તેને પહેરેલ પેન્ટના જમણા ખિસ્સામાંથી 2 મોબાઈલ ફોન આવેલ, જેથી હાજર વ્યક્તિ પાસે મળી આવેલ। બંને મોબાઈલ ફોનનું બિલ રજૂ કરવાનું કહેતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ ન આપે, જેથી આ બંને મોબાઈલ ચોરી અગડ છળકપટથી મેળવેલ હોવાનું જણાવતા તેને કડકાઈથી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા હાજર વ્યક્તિ જણાવેલ કે આ બંને મોબાઈલ ફોન પૈકી એક રેડમી નોટ 8 મોડલનો કાળા કલરનો ફોન આજ રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યાના અરસામાં વડોદરા એસટી ડેપો ખાતેથી બસમાં ચડતા પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ। તેમજ બીજો MI 11i મોડલનો મોબાઈલ ગઈ તારીખ 25/1/2025ના રોજ સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ વડોદરા સિટી બસ ડેપો ખાતે બસમાં ચડતા પેસેન્જરની ભીડમાં કોઈ અજાણ્યા માણસનો ખિસ્સામાંથી ચોરી કરી લાવેલ હકીકત જણાવેલ। જે બંને મોબાઈલ ફોન અંગે ખાતરી કરતા રેડમી નોટ 8 મોબાઈલનો ચોરી થયેલ તે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે। જે બંને મોબાઈલ ફોન ગુનાના કામમાં હોય, જેથી સદરી વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।